ઇન્દ્રનો દરબાર કેવો હોય આપણે નથી જોયો, પણ એની લગોલગ કહી શકાય એવું જીવન જીવે છે મુકેશ અંબાણી અને તેનો પરિવાર. જ્યાં ક્યારેક અનાથ આશ્રમ ચાલતો હતો એ જગ્યાએ મુકેશ અંબાણીએ એન્ટેલિયા નામનું ઘર બાંધ્યું છે. અહીં 10-15 અંબાણી સભ્યોનું ધ્યાન રાખવા માટે 600 માણસોનો સ્ટાફ કામ કરે છે, જેમાં હાઉસકીપિંગ, રસોઈયા, સુરક્ષા કર્મચારીઓ, ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમનો સમાવેશ થાય છે. સ્ટાફને તોડી નાખે એવો પગાર, જીવન વીમાની સગવડ અને ખાવા પીવાનું મફત આપવામાં આવે છે. સ્ટાફને જમવા માટે રોજની 4000 રોટલીઓ બને છે. મુખ્ય રસોઈયાનો પગાર 2 લાખ રૂપિયા છે. 27 માળના ઘરમાં 168 કાર પાર્ક કરવાની ક્ષમતા ધરાવતી 6 માળોની ગેરેજ, 3 હેલીપેડ, સ્પા, યોગ અને નૃત્ય સ્ટુડિયો, સ્વિમિંગ પુલ, બોલરૂમ અને એક સ્નો રૂમ જેવી અનોખી સુવિધાઓ ઉપલબ્ધ છે. એક વખત હું આ ઘર પાસેથી નીકળ્યો તો સારી સારી ગુજરાતી વાનગીઓની ખુશ્બુ આવતી હતી. શું હશે, દાળ ઢોકળી, ઊંધિયું કે રસપાત્રા? ઠપકારો કમેન્ટ. નમસ્કાર.